આગળ વાત કરીએ આપણે લીંબડીની તો લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટેલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો, ગેસની બોટલો મળી 26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો, ગેસની બોટલો મળી 26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી દેવનારાયણ હોટેલના કમ્પાઉન્ડમાં અમુક શખ્સો ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરીને ગેસના બાટલા ભરી રહ્યા છે તેવી બાતમી જે પોલીસને મળી હતી. ત્યારે આ બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરી અને ગેસ ચોરી કરતા જે દશરથ રાઘુભાઈ પાડલિયા બીજો અને પ્રવીણ રમાશંકર પાંડે તે લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સો પાસેથી રોકડ રકમ, 2 મોબાઈલ, એક છોટા હાથી અને ટેન્કર ટ્રકમાં ભરેલું ગેસ તથા એક ટેન્કર તથા ખાલી જે બોટલો હતી ગેસની તે તમામ વસ્તુ ત્યાં જપ્ત કરવામાં આવી છે અને 14 બોટલો ઝડપી લેવામાં આવી હતી. ત્યારે એક ઇલેક્ટ્રિક મોટર તથા ગેસ કાઢવાની નોઝલ એ પણ મળી આવી હતી અને કુલ રૂપિયા 26,03,604 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાખણ મંદિર એક આવેલું છે. જાખણ મંદિરની સામે હાઈવે ઉપર જ એક દેવનારાયણ ધાબો આવેલો છે. આ ધાબાના કમ્પાઉન્ડની અંદર એક ગેસ ફિલિંગ નું જે છે એ ગેરકાયદેસર રેકેટ ચાલતું હોય એવું પોલીસને માહિતી મળી હતી. જેના આધારે લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ AR પટેલ અને એમની ટીમ જે છે એ આકસ્મિક રીતે સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આવું જે HP કંપનીનું ગેસનું ટેન્કર જે છે એને ત્યાં ગેરકાયદેસર રીતે રોકી અને ત્યારબાદ જે પણ એના ડ્રાઈવર અને એની સાથે મળેલા બીજા વ્યક્તિઓ જે છે એ બધા એકસાથે ત્યાં આ ટેન્કરની અંદરથી મશીન ફિટ કરી અને ગેસ જે છે એ બીજા નાની બોટલોમાં એનું રિફિલિંગ કરી અને ગેરકાયદેસર રીતે ગેસની ચોરી કરતા હતા. જે બાબત ની રેડ જે છે એ આ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. આમાં આ સમગ્ર બનાવમાં કુલ 2 આરોપીઓની હાલ અટક કરવામાં આવેલી છે અને એક આરોપી જે છે એ અટક કરવાનો બાકી છે. જેમાં દશરથભાઈ રાઘુભાઈ પાડલિયા જે પોતે ઉંટડીના રહેવાસી છે, પ્રવીણભાઈ રમાશંકર પાંડે આ પોતે જે છે પ્રતાપગઢ યુપીના રહેવાસી છે. આ બંને સાથે મળીને આ પ્રમાણેનું રેકેટ ચલાવતા હતા. આ ઉપરાંત વિજયભાઈ મનુભાઈ પાડલિયા જે પોતે ઉંટડીનો રહેવાસી છે અને આ લઈને આ આરોપી જે છે એ પકડવાનું બાકી છે. આ રેડ બાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 285, 303(2), 316(3), 318(4), 54 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 7 મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. બંને આરોપીઓની કાયદેસરની જે છે ધરપકડ કરવામાં આવેલી છે. કુલ જે મુદ્દામાલ જે આ ગેસ કટિંગમાં જે વપરાતો હતો એના બાબતે જોઈએ તો લગભગ 8.5 લાખ રૂપિયા જેવો જે છે અંદર ગેસ જે છે એ ટ્રકની અંદર હતો. એમાંથી કટિંગ થતું હતું. આ સિવાય ટેન્કર, એક નાનું પિકઅપ અને એની અંદર ભરેલી નાની બોટલો સહિત કુલ મળી અને 26.5 લાખ જેટલો મુદ્દામાલ જે છે એ પોલીસે કબજે કરેલો છે અને બીજા જે અન્ય આરોપી છે એને પકડવાની તજવીજ હાલ ચાલુ છે અને તપાસ જે છે લીંબડી પોલીસ સ્ટેશન ના પીઆઈ જે છે